બાપા બાપા કરતા બધા દેવીને રમાડતા માટીના પૂતળા તને શંભુય અભિમાન છે પણ ઘરે પણ આવ્યું એટલે જો તમે જોઈ જાઓ ઘરડા થઈ ગયા કોઈ કહેવાની જરૂર નહીં આમ જેટલો પાવર કરતા હતા ને એટલા બધા થાચા તો આપણો વારો આવવાનો કોઈનું ચાલવાનું નથી રાજા હોય રંક હોય કે ફકીર હોય બધાને એક દાડો જવાનું ને આજ અહીંયા મોબાઈલ નો યુગ આવ્યો છે ને મોબાઈલ નો યુગ આવ્યો છે મોણો પેટમાં નહીં નોખતો એટલું નેટમાં નોખ જેટલું પેટમાં નથી નોખતો એટલું માણસ નેટમાં નોખે એટલે 399 નું ના કરાવતા મહેરબાની કરી આપણે 69 નું થતું હોય કે 60 નું થતું હોય એ કરાઈ ઇનકમિંગ ચાલુ રહે એવું રાખવાનું બાકી નેટમાં રૂપિયા બગાડવાના હા ઘણા તો બાપુ છો જે હરામનું જે એકબીજાને ચીટિંગ કરીને જે રિચાર્જ કરાવે છે એ તો સીધું 6 મહિનાની જ વાતો જેમ કે હાથમાં આવ્યો છે ને આવ્યો આ મૂર્ગો ફેર આપવાનો હા એટલે કોઈ દાડો નેટમાં શેતવાના ધંધા ઘણા ચાલે છે કોઈ દાડો મીડિયાનો જમાનો છે કોઈ પણ હાઈ હેલો મેસેજર ઉપર ગમે એટલું કોઈ પણ પ્રકારની આઈડી બનાવીને આપણાથી કરતો હોય તો એનાથી વિડીયો કોલ તો ના કરતા ને મહેરબાની કરીને ફસાઈ નાખશે હો કેમ કે એની જરૂર છે બીજો આપણે મહારાજનું સાનિધ્ય છે લાલજી મહારાજ જેવું પુરુષ આપણને પ્રજ્ઞાવાન પુરુષ જે બુદ્ધિથી ઉપર ઉઠી ગયો ને એને હું પ્રજ્ઞાવાન કહું છું જે બુદ્ધિથી નીચે પડી ગયો એને હું ગોડો કહું છું જે કમાવામાં જ પડી ગયો એને ખાલી મનુષ્ય કહું છું અને બુદ્ધિથી જે ઉપર ઉઠી ગયો એને હું પ્રજ્ઞાવાન કહું છું ખાઈ પીવે રૂપિયા રડે બેંક બેલેન્સ વધારે ધંધા ચેવી કરવા રોટલા ચેવી ખાવા એટલી જેને બુદ્ધિ હોય ને એને માણસ કહેવાય એનાથી વિશેષ કોઈ કહેવાય પણ બીજા જીવોનો ઉદ્ધાર કેવી રીતે કરવો એક લાલજી મહારાજ આજ પંથકમાં શામળાજી અરવલ્લીની ગિરિમાળાઓના પર્વતમાં આજ જો આવો પુરુષ જાગ્રત આપણને મળ્યો છે ને તો એને વળગી અને જે મેળવવાનું છે ટૂંક સમયમાં મેળવી લેજો પાછા એવું ના કહેતા કે પછી કોઈ દાડો આવતું નથી જાણ આવે ત્યારે આજ આવે છે અને આજનો ઉપયોગ આપણે આજ કરી લેવાનો છો આજ હાલ જે ઘડી ગણાય છે એને હું આજ કહું છું કાલ ઉપર છોડવાનું નથી કાલ ક્યારેય આવતી નથી જ્યારે આવે છે ત્યારે આજ આવે છે અને આજ મોય જે હાલ ચાલે એને આજ કહું છું એટલે આપણા અરવલ્લી પંથકમાં ફેર અમારે હવે તો સિદ્ધપુર પાલનપુર અને પાટણ જિલ્લાના ગામડાઓમાં પણ મહારાજની લોકચાહના વધી છે અને હજુ મહારાજની લોકચાહના પાટણ પૂરતી સીમિત નહીં કદાચ મહારાજ હજુ પણ અમદાવાદ પેલી બાજુ થાય એવો આપણે બધાએ મહેનત કરવાની છે મહારાજને સાથ આપવાનો છે અને આવા પુરુષને સાથ નહીં આપો ને તો એનો પસ્તાવાનો વારો તમને આવશે આજે કેટલો સંપ્રદાયો વધી છે આજે ગામ તમે જો ગુરુ થવા રખડે છે ગુરુ થવા બદલે રખડે છે ત્યારે એનું બૈરું માનતું નહીં એનું ગુરુ થવું એનું બૈરું એમનું કીધું કરતું નથી એમના છોકરા એમને ના બોલવાનું બોલે અને ઠેલી ગભે કરીને બે જોડ લુગડા ખાલી એટલે આ ગુરુ ઓને ના કહેવાય ઓને રખડેલ કહેવાય બે ઠેઠોડ લુગડા લઈ અને ગમે ગમ ટીચાતો ફરે એ ગુરુ ના હોય એ રખડેલ કહેવાય એને ભોંડ ભરાયો કહેવાય ખોટું લાગે તો માફ કરજો પણ સંતનો નહીં જો તો ખાટલા ના તોડે ભજન થઈ ગયું તમારું ભજન પૂરું તો અડધી રાતે 3 વાગ્યા હોય 4 વાગ્યા હોય તો જો નીકળી જાય એ કોઈ દાડો એ પડ્યો રહે આ તો કે ખાટલો ઢાળો 4 વાગ્યાનો 4ની બસમાં આવ્યો હોય અને બીજા દાડે 4ની બસમાં જાય બોલો શું હાલ થાય આપણા એટલા એવા ગુરુઓથી ચેતન રહેજો તમને ફસાવશી તમને પ્રેમ બતાવશી ખોટો તમને હાથની હથેળીમાં લઈ અને પછી છોડી દેશી
પણ કોઈ સંપ્રદાયમાં ફસાશો નહીં. એક સત્ય સનાતન ધર્મ, એનાથી વધારે કોઈ નથી. અને આટલા સંપ્રદાય શા માટે બનાવવા પડ્યા? એક પોતાના ગુજા ભરવા માટે, પોતાના વાળા વધારવા માટે અને પોતાના રોટલા રળવા માટે કર્યું છે, ધર્મને જાણવા માટે નહીં. અને એક પ્રજ્ઞામાં જો આ દેખાય છે, મારું ઓળખ આપવી પડે છે. લાલજી મહારાજનો આજ સભામાં કેટલી પબ્લિક છે. એ શું લાલજી મહારાજે કોઈ ભાડે લાયા છે કે ભાઈ 4 ટ્રેક્ટર ભરીને આવજો, જય બોલાવા મોણા નહીં હતું? તો એવી રીતે નહીં લાયા. પેલા કગરી લાવું છું તોય બેટા આવતા નહીં. કગરી છે એનો ચેલન. આવજો, તમારે આયાવાનું નહીં ચાલે, આવવું પડે. તમે મારો ચેલો છો, તમે નહીં આવો તો કોણ આવશે? તમે એ કરજો, આવજો. નિવત ભાડું 20 રૂપિયા હું હા બોલો, આ ગુરુ ભાડા તો આલીશ મારા બેટા. એટલે કોઈ દાડો એવા લે ભાગુ અને જૂઠા પ્રપંચના દગામાં ફસાતા નહીં. એમાંથી બહાર નીકળજો. કડવા વચન બોલ્યો છું પણ તમારા હિત માટે બોલું છું. કેમ કે આ વિસ્તારને કવરેજ કરવા માટે તલ પાપડ કરી રહ્યા છે. અમારી આટલે પહોંચાશે. હવે આજે ભૂળો માણસો હાથમાં આવે ને તો એમને તમારો ઉપયોગ પૂરો કરવો છે. પણ લાલજી મહારાજ જેવો સિંહ, સનાતન ધર્મનો સિંહ તો પણ ચાલે એવા લાલજી મહારાજ આપણી સભામાં બેઠા છે. એક પણ સંપ્રદાય અહીંયા માથું ના ગાલી શકે, એક પણ સંપ્રદાય અહીંયા હાથ ના ગાલી શકે. એની વર તમારે રાખવાની. અને એવું લાગે તો ફટ લઈને મહારાજને કહેવાનું કે મહારાજ અહીંયા આવીને મને ખોલાયા. ફટ લઈને મહારાજ જોડે ઉપદેશ લઈને જવાના થઈ જવાનું. પણ ચોય બીજા ફસાવાનું નહીં. અને આજે જો કે સભા પણ ઘણી છે, લોકો પણ ઘણા છે. આજ બધું માણસ છે. બીજા મેળાવડામાં તો ઓડિયન્સ હોય, પણ હું ઓડિયન્સ નથી. અહીંયા માણસ બેઠું છે, માણસ. આજે વક્તાપુરની ધરા ઉપર બેઠું ને એ માણસ છે. આ માણસને ખોદ કોઈ બંધન. બોલો શામળિયા ભગવાન કી, સનાતન ધર્મ કી, કૃષ્ણ કનૈયા લાલજી મહારાજની. બોલો શામળિયા ભગવાન કી, રામદેવ